ગુજરાતને સબળ નેતૃત્વ પૂરું પાડનારી આ રાજકોટની ભૂમિ માનની કેશુબાપા, માનની નરેન્દ્રભાઈ અને માનની વિજયભાઈ જેવા ત્રણ ઉપરાંત મુખ્યમંત્રીઓ ગુજરાતને આપનારી આ ભૂમિ, એવું રંગીલું રાજકોટ, શાંતિમય રાજકોટ, સરળ અને સાલસ રાજકોટ, સ્વાભિમાની રાજકોટ, સ્વબળે પોતાની મૂડીનું રોકાણ કરી રાજકોટને ધમધમતું કરનારા એ ઉદ્યોગ જે રાજકોટને દેશ અને પ્રદેશમાં ઓળખ ઊભી કરી એવો ઓટોમોબાઈલ ઉદ્યોગ આજ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ગોલ્ડ, સોના અને ચાંદીના ઘરેણાઓને દેશ પ્રદેશ અને વિશ્વમાં એની સુવાસ પહોંચાડનારો ઉદ્યોગ ક્યાંય સરકારી ધારાધોરણો અને કર આતંકવાદનો ભોગ બની રહ્યો છે. ડીઝલ એન્જિન જે રાજકોટની ઓળખ હતી, લગભગ એ ઉદ્યોગ મૃતપાય થવા તરફ જઈ રહ્યો છે. ફાઉન્ડ્રીઝ અને સબમર્સિબલ પંપ સમગ્ર દેશમાં પહોંચાડનારી આ રાજકોટની ભૂમિ, મને લાગે છે કે ક્યાંક સત્તાનું ગ્રહણ એને લાગ્યું, એનું પરિણામ આજ કેટલાય નાના અને મધ્યમ વર્ગી ધંધા ઉદ્યોગ ભાંગીને ભૂકો થઈ રહ્યા છે, ફેક્ટરી કારખાના બંધ થઈ રહ્યા છે, જુવાનિયાઓની નોકરીઓ છીનવાઈ રહી છે. મોંઘવારીના કારણે વેપારમાં મંદીની મોકાણ છે, મોંઘવારી ભારોભાર વધી રહી છે, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓનું ખાનગીકરણ થવાના કારણે સામાન્ય માણસની આવકમાં વર્ષે 35-40% જેટલા ખર્ચાઓ નીચેથી મધ્યમ વર્ગી પરિવારો એ દબાઈ રહ્યા છે. આ બધી જ સ્થિતિની વચ્ચે રાજકોટના જે અધૂરા રહેલા સપનાઓ છે, એની આશાઓ અને અપેક્ષાઓ છે, એને પરિપૂર્ણ કરવાના સંકલ્પ સાથે કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા રાજકોટની ભૂમિને નમન કરવા આવ્યો છે. આ દીકરાને અમરેલીથી આંખે પ્રેમની પટ્ટી બાંધી આંગળીએ પકડીને રાજકોટ લાવ્યા છે. હું રાજકોટ સંસદ બનવા નહીં, રાજકોટના હાથી બનવા આવ્યો છું. દેશના સંવિધાનને બચાવવા આવ્યો છું. બંધારણીય અધિકારોને આગળ ધપાવવા માટે આવ્યો છું. સરકારે ઊભી કરેલી ભયની દીવારને તોડવા માટે આવ્યો છું. આજ સરકારમાં બેઠેલા લોકો એનો અહંકાર 7મા આસમાને પહોંચ્યો છે, ત્યારે એ અહંકારને ઓગાળવા જન સ્વાભિમાનના યુદ્ધનો શંખનાદ કરવા હું રાજકોટ આવ્યો છું. મને વિશ્વાસ છે કે 100 સમસ્યા એની જનેતા માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના નેતાઓનો અહંકાર છે. ત્યારે નેતાઓ જનતાને જવાબદાર બને એ માટે લોકશાહીને ધબધબતી કરવા, લોકશાહીને લૂણા લગાડનારા લોકોને સબક શીખવાડવા સ્વાભિમાન યુદ્ધની અંદર સમગ્ર રાજકોટના જનજનને મેં નોતરું પાઠવું છે. પક્ષના કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો અને રાજકોટના જનજનનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. 3 દિવસથી સંસદીય મત વિસ્તારના પ્રવાસમાં ક્યાંય ઘોડે ચડાવવામાં આવે, ક્યાંય ઢોલ નગારા વગાડવામાં આવે, ક્યાંય કોલડે આવે, ત્યારે રાજકોટ વાસીઓએ મને જીતનો વિશ્વાસ તો રાજકોટના રેસકોર્સ મેદાનમાં જ્યારે જન સ્વાભિમાન સંમેલન કર્યું ત્યારે જ આપી દીધો હતો. મને લાગે છે કે આ લોકોના પ્રેમનો ભાર, એ પડકારને ઝીલવા માટે મારે મારી જાતને વધુ સશક્ત કરવી પડશે. આવતા 5 વર્ષ પરેશ ધાનાણી રાજકોટ સંસદીય મત વિસ્તારના કાર્યકર્તા તરીકે હાથી બની આ ભેળાઈ ગયેલા રાજકોટના ખેતરને સાફસૂફ કરવાનો સંકલ્પ લઈને આવ્યો છે. સૌ લોકોને સાથે મળી 18 વર્ણની લાગણીઓને તાતણા જોડી ગાંધીજી અને સરદારે આપેલો સમાનતા અને સદભાવનાનો દીપ એ રાજકોટના
હૃદયમાં જગાવવાનો મારો પ્રયાસ રહેશે. મને સંપૂર્ણ વિશ્વાસ